આ કરુણા એ સામાન્ય ભાવે છે. કેમ કરીને લોકોના દુઃખ છૂટે. પ્રેમ તો વિટામિન છે. એ એમને એમ કેટલાય ઘા રૂજાઈ જાય, એટલી બધી આત્મશક્તિઓ પ્રગટ થાય અને એ પોતાના જીવો બનાવી દે ને. આ તો દુઃખોથી છૂટે એટલું જ ભાવ છે, જો કરુણા ભાવ. પછી આગળ પ્રેમની શક્તિ અને આત્મરૂપ કહે ને કે એનું આત્મવીર્ય પ્રગટ થાય, આત્મ ઈશ્વર્ય પ્રગટ થાય છે. હજુ પેલાના દોષો ઊભા થાય ત્યારે દાદા એ દોષો નિકાલ કરાવે અને એને આત્મશક્તિઓ પ્રગટ કરાવે. ઝીણામાં ઝીણો, છેલ્લામાં છેલ્લા પ્રકારના દોષ એ ચોખ્ખા કરાવીને એને આત્મશક્તિઓ પ્રગટ કરાવે. અને એ પ્રેમથી જ આજે પ્રેમથી જ એ બની શકે. કે નહીં તો આ પેલો ભૂલ કર્યા કરતો હોય અને અહીં જો આમ સહેજ એમ થાય ને આવું કેમ, તો એ ભેદ પડી જાય, પ્રેમ તૂટી જાય. પછી એને એ ગમે તેવી ભૂલોમાં પણ બધે વિતરાગ રહી એની ભૂલો કાઢે, એમને આ ચોખ્ખા બનાવે. અને એ ચોખ્ખા બનાવતી વખતે સામાન્ય એટલો બધો પ્રેમ લાગે, કહું મારી માટે આટલો બધો પ્રેમ. એ પ્રેમમાં ને પ્રેમમાં બધાય દોષો ફેંકી દેવા તૈયાર થઈ જાય. અને અમે એમ શબ્દ જ ટકોર જ પડે કે આવું આપણને ના શોભે, બધું ખલાસ ફેંકી દે બધું. અને આ નિરૂમાનું આપણને ઘણું બધું જોવા મળ્યું હતું. પણ દાદાનું બહુ લોકો ઉપર ને, પણ નિરૂમા ઉપર બહુ જ થયેલું એવું. બીજું બધું લોકો જોડે પ્રેમ હતો પણ એટલા બધા નજીક આવી શકે એવું બન્યું નથી. એમ બહુ જૂજ લોકો આવ્યા હશે. એમની પાસે આ દશા હતી કે આ એક આખી કે ને એ પ્રેમથી સામાન્ય આત્મશક્તિઓ પ્રગટ થાય. વિટામિન એટલે આત્મ વિટામિન, દેહનો વિટામિન નથી પણ આત્મ વિટામિન. અહંકાર ખલાસ થાય ને આત્મશક્તિ પ્રગટ થાય, એવું એ થઈ જતું હતું આખું. અને આ કરુણા પેલી કરુણા કે છે, પેલી જે બીજી કરુણા પેલી કે છે એ રાજીપો પ્રાપ્ત થાય, પછી કૃપા પ્રાપ્ત થાય અને કારુણ્ય થાય. અને ત્યાં પછી અભેદભાવ, પછી જે એને એ કરુણા જુદી અને આ કરુણા જુદી. આ સામાન્ય ભાવે જગત પ્રત્યે છે અને પેલી વિશેષ ભાવે નજીકની વ્યક્તિ ઉપર એવી કારુણ્યતા હોય કે અભેદતા જ લાગે. અને ત્યાં પછી બધો જ કહે ને કે એટલી કૃપા ઉતરી હોય કે પેલાને એને પૂર્ણ પદે પહોંચાડી દે. ત્યાંય કરુણા શબ્દ વપરાયો છે અને અહીંયાય કરુણા વપરાયો છે. એ જે કરુણા શબ્દ છે એ કરુણા શબ્દ અને આ જે કહે છે કે એને એમાં જુએ એટલે એનામાં વિટામિન ઉત્પન્ન થાય, એ બંને સરખા સેમ કહેવાય? એના એ પેલા વિટામિન, એ કૃપા પાત્ર થાય ને ત્યારથી વિટામિન પહોંચતું જાય ને. કરુણામાં તો પછી એક થઈ ગયું પૂર્ણ. એમના તરફથી પણ એક થઈ ગયું. હા, જ્ઞાની પુરુષ તરફથી હોય ને પેલાને એમ લાગે મારી દાદા વચ્ચે ભેદ જ નથી. નિરૂમાને એવું કરાવેલું કે તમે જે સેવા કરો છો એ જુદા છે, જેની સેવા કરો છો એ જુદા છે, હું દાદા એક જ છે. તો એમને એવું થઈ ગયું, એટલી બધી અભેદતા ઊભી થઈ જાય. અમે એ પોતે જ કહે છે ને કે બે આત્માને એક દેહની જેમ વર્તે છે. એમ કરતા કરતા આગળની અભેદતા કરાવી કે નહીં, આત્મા જોડે અભેદતા લાવો, જે દાદાનું હો તે મારું હો. આ દાદાની કરુણા, જે કૃપા પછીની કરુણા, એ પૂર્ણતા પમાડી નાખે એવી કરુણા છે કે છેલ્લામાં છેલ્લો અહંકારે ઓગાળી અને પૂર્ણ આત્મા બનાવે. અને આ આત્માની શરૂઆત કરાવે છે કે ના પામી જાઓ ને, અહીંયા મોક્ષ માર્ગ ખુલ્લો થયો છે.